હવે પછી આગળનું આસન છે વીરભદ્રાસન। હીરોઇક પોસ્ચર છે। હાથ ફેલાવવાનું શોલ્ડર લેવલ સુધી, તમારા બોડીને લેફ્ટ સાઈડ ટર્ન લેવાનું, પગ પહોળા કરવાનું 3-3.5 ફૂટ, હાથ ઉપર કાન સાથે ક્લોઝ, અને આગળનો પગ ડાબો પગ ઘૂંટણમાંથી બેન્ડ કરવાનું, પાછળનો પગ સીધો અને એકદમ 90 ડિગ્રી અપ, પછી ડાઉન। આમ આગળ ઝૂકવાનું નથી પણ શરીર એકદમ સ્ટ્રેટ રાખવાનું છે। પછી પાછું ઉપર આવી જવાનું। પછી 1 2 3 4 5 6 7 8 9 10, પાછા આવી જાઓ અને રિલેક્સ। જો તમારો સ્ટેમિના ઓછો હોય, સહન નહીં થાય તો 5 સેકન્ડ પણ તમે કરી શકો છો। સેમ આસન બીજી બાજુ, જમણી બાજુ હાથ શોલ્ડર લેવલ સુધી, હાથ ઉપર કાન સાથે ક્લોઝ, પગ પહોળા કરવાનું, આગળનો પગ 90 ડિગ્રી બેન્ડ થવો જોઈએ, શરીર સીધું, આગળ ઝૂકવાનું નથી પણ પાછળ। 1 2 3 4 5 6 7 8 9 10, રિલેક્સ। આનાથી પેટના સ્નાયુઓને કસરત મળે, આપણા આંતરડા એક્ટિવ બને અને પાચન શક્તિ વધે છે, પગની નસો ખુલી જાય એવું વીરભદ્રાસન છે।